અમદાવાદમાં પોલીસ પર ગાડી ચલાવી દેવાનો થયો હતો પ્રયાસ, જેમાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ। ચાંદખેડા પોલીસ તપોવન સર્કલ પાસે નાઇટ કોમ્બિંગ કરી રહી હતી। રાત્રે 11 વાગે કાળા કાચવાળી એક કાર પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થઈ રહી હતી। પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો। હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈએ કારનો કાચ પકડી લેતા કાર ચાલકે કાર ભગાવી અને રાયમલભાઈ નીચે પડી ગયા। પોલીસે જમીન દલાલ અનુજ વિષ્ણુ પટેલ અને પત્ની પાયલબેનની ધરપકડ કરી છે। આ સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાળા કાચવાળી ફોર્ચ્યુનર ગાડી પણ કબજે કરી છે। એનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવે છે કે પોતે પીડીપીયુ ખાતે પોતે શૂટિંગ કરતો હોય રાઇફલનું અને પીડીપીયુ ખાતે કોઈ ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ જમા કરવા માટે ગયેલ હોય અને ત્યાંથી પરત વૈષ્ણોદેવી થઈ અને પોતાના ઘરે જવાનું હતું, પણ વાહન ચેકિંગ જોયું અને પોલીસ ગાડી રોકશે અને ડરના કારણે ગાડી બગાડી ગયેલ છે। હાલ સુધી એને અત્યાર સુધી આપણે આવી માહિતી કરી છે। બાકી એનું મેડિકલ થઈને આવે ત્યારબાદ આપણે ખ્યાલ આવે કે કોઈ સેવન કરેલું હતું કે કેમ।